નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે રિઝનિંગમાં એક મહત્વનો ટોપિક કે જે સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે, જે છે ખૂટતો અંક શોધવો, બરાબર, એની ચર્ચા કરવાના છીએ, એના દાખલાઓનો અભ્યાસ કરવાના છીએ। ચાલો હવે જોઈએ ત્યાર પછીનો દાખલો। તો એની રકમ છે 9, 3, 8, 6, 6, 6, 15, 8, 11, 12, 11 અને પછી છે પ્રશ્નાર્થ ચિહ્ન। હવે આમાં કઈ રીતે છે, 9 માંથી 3 બાદ 3 આવ્યા એટલે કે 6 બાદ થયા, 9 ઓછા 6 એટલે 3 આવે, વળી પાછા 3 પછી 8 થયા તો વધ્યા, 3 વત્તા 5 8 થાય। અહીંયા તો 6 6 6 આપેલું, મતલબ કે સરવાળો બાદ બાકી જે કે બધું 0 દોય, બરોબર। 6 વત્તા 0 તોય 6, 6 ઓછા 0 તોય 6, મતલબ આમાં ન લાગે, અલગ અલગ થાય છે, બરોબર। હવે સરવાળો 9 6 15 થાય, 15 વત્તા 15 30 અથવા 15 ઓછા 15 0, તો અહીંયા તો 12 આપેલા છે। 15 વત્તા 6 કેટલા થાય, 21, 21 માંથી 9 બાદ કરો કેટલા વધે, 12, આમ થાય, બરોબર। 15 વત્તા 6 નીચેથી શરૂઆત કરો, 15 વત્તા 6, 15 વત્તા 6 કેટલા થઈ ગયા, 21, આ 21 માંથી આ 9 આપણે બાદ કરવાના છે, કેટલા આવે, 12, જે નીચે આપેલા છે। એ જ રીતે 8 વત્તા 6 14, 14 માંથી 3 બાદ કરો એટલે 11, 11 વત્તા 6 17, 11 વત્તા 6 કેટલા થઈ જાય, 17, 17 માંથી 8 બાદ કરો એટલે 9 ને 8 17 એટલે કે 9 આવે। એટલે અહીંયા આપણને જે પ્રશ્નાર્થ ચિહ્ન આપેલો છે ત્યાં શું આવશે, અહીંયા આવશે 9, બરોબર, ને 9 આવશે। આગળ ત્યાર પછીનો પ્રશ્ન છે, વર્તુળ આપેલું છે ને આવી રીતે આમ ખાના પાડેલા છે, 5 10 પછી પ્રશ્નાર્થ ચિહ્ન 50 122 આવું આપેલું છે। અહીંયા કયો અંક આવશે, કઈ સંખ્યા આવશે એ આપણે મેળવવાનું છે। તો 5 છે, પછી છે 10, તો 5 નો વધારો, પછી પાછું આપણે જે કઈ સંખ્યા મેળવવાની છે એ, પછી પાછા 50, પછી પાછા 120, તો અહીંયા તો 72 નો વધારો થયો, મતલબ કે બહુ વધી ગયા વધારે, બરોબર। તો આટલી મોટી સંખ્યામાં સરવાળો તો નહીં, ગુણાકાર હોઈ શકે, પણ 50ના ઘડિયામાં 122 ક્યાંય નથી આવતા, 50 દુ 100 થઈ જાય ને 50 તેરી 150 થઈ જાય, એટલે કે બહુ આઘા છે 122 આ બંનેથી। તો અહીંયા શું થશે, સંખ્યાને ધ્યાનથી તમે જુઓ તો તમને ખબર પડશે કે પૂર્ણ વર્ગ સંખ્યાઓ જે છે, પૂર્ણ વર્ગ સંખ્યા એની નજીકની સંખ્યા છે, આજુબાજુની। સૌથી પહેલા 2 નો વર્ગ કરો, 2 નો વર્ગ કેટલો થાય, 4, એમાં શું કર્યું છે, 1 ઉમેર દો એટલે શું આવી ગયા, 5 થયું। ત્યાર પછી 10 છે, 3 નો વર્ગ કરો, 3 નો વર્ગ 9, એમાં 1 ઉમેર દો કેટલા આવી ગયા, 10। પૂર્ણ વર્ગ સંખ્યામાં ફરજિયાત 1 ઉમેરવાનો એટલે આવે આપણે આ સંખ્યા જે કીધી। ત્યારબાદ જે પ્રશ્નાર્થ ચિહ્ન છે એને બાકી રાખવી, અહીંયા 50ની વાત કરવી, એટલે કે અહીંયા આપણે એક ખાલી જગ્યા બાકી રાખવી, 50ની વાત કરવી, તો 7 નો વર્ગ કેટલો થાય, 49, 49 વત્તા 1 એટલે કેટલા થઈ ગયા, 50। ત્યાર પછી 122ની વાત કરવી, 11 નો વર્ગ, 11 નો વર્ગ કેટલો થાય, 121, 121 વત્તા 1 એટલે કેટલા થઈ ગયા, 122। હવે કઈ કઈ સંખ્યા આવી, આપણે જે વર્ગો કર્યા એ કઈ કઈ સંખ્યાના વર્ગ કર્યા, ધ્યાનથી જુઓ, 2, 2 પછી 3 7 અને 11, 2 3 7 11। હવે આ સંખ્યાઓ જુઓ ને તો એકી સંખ્યા ન કહી શકો, 2 આપેલા છે, બરોબર। પૂર્ણ વર્ગ સંખ્યામાંથી આવી સંખ્યાઓના વર્ગ કર્યા, સોરી પૂર્ણ વર્ગ નહીં પણ આ અવિભાજ્ય સંખ્યાઓ છે, આપણે જે પૂર્ણ વર્ગ સંખ્યાઓ એના વર્ગ કર્યા એમાં 1 ઉમેરો એટલે આપણને સંખ્યા મળતી હતી। હવે કઈ સંખ્યાના વર્ગ કર્યા છે, આ બધી પૂર્ણ વર્ગ સંખ્યાઓ કહેવાય હો, આ સંખ્યાના વર્ગ કર્યા છે પછી મળી એ સંખ્યાને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય। હું રિવર્સ બોલી ગયો, સંખ્યાના વર્ગ કર્યા એમાં 1 ઉમેરો એટલે પછી આ સંખ્યા મળી છે, અહીંયા જે સંખ્યાઓ છે એને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાશે, આજે રહી, બરાબર। થોડીક મિસ્ટેકથી બોલવામાં શું છે કે સંખ્યાનો વર્ગ કર્યો છે એટલે જે સંખ્યાનો વર્ગ આપણને અહીંયા મળ્યો આ સંખ્યાઓ કહેવાય પૂર્ણ વર્ગ સંખ્યા,
હવે એ પૂર્ણ વર્ગ સંખ્યામાં એક ઉમેરો એટલે આપણને અહીંયા જે રકમ આપેલી છે એ સંખ્યાઓ મળી. હવે આ જે સંખ્યાનો વર્ગ કર્યો એ સંખ્યા કઈ છે તો કે 2, 3, 7 અને 11. હવે એમાં વચ્ચે પાછી આ 7 અને 3 ની વચ્ચે એક સંખ્યા આપણે નથી લખી, એ મેળવવાની છે એટલે બરોબર. અહીંયા એક સંખ્યા બાકી રાખી, પછી છે 7 અને 11. કઈ સંખ્યા આવે તો અવિભાજ્ય સંખ્યાઓ છે આ બધી. 2, 3 પછી આવે 5 એટલે અહીંયા શું હશે 5. 5 નો વર્ગ કેટલો થાય 25. 25 માં વત્તા 1 કરો એટલે કેટલા થઈ ગયા 26. 5 એ કેવી છે અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા કોઈ ઘડિયામાં આવતી ન હોય એવી એમ પણ કહી શકવી, અને એના ભાગ ન પડતા હોય એવી એમ પણ કહી શકું. એટલે કેટલા આવશે અહીંયા 26 આવશે. વિકલ્પ એ થશે 26 બરોબર. 25 નહીં થાય, એક ઉમેરવાનો છે બરોબર. આ પેટર્ન હાલે છે એ પ્રમાણે. એટલે અહીંયા શું કર્યું સંખ્યાના વર્ગ કર્યા, એમાં એક ઉમેરો એટલે આપણને સંખ્યા મળતી હતી. હવે આ કઈ સંખ્યાનો વર્ગ થયો તો કે 2, 3, 7, 11 આ બધી અવિભાજ્ય સંખ્યા છે. એમાં એક સંખ્યા વચ્ચે ઘટે કઈ છે 5 બરોબર. એના વિશે અહીંયા આપેલું છે. ચાલો ત્યાર પછી આગળ આકૃતિ એવી આપેલી છે, અંદર સંખ્યાઓ લખેલી છે 14, 12, 3, 7 વચ્ચે 36 આપેલા છે. એવી જ રીતે અહીંયા 9, 11, 16 અહીંયા આપણે જે કઈ સંખ્યા છે એ મેળવવાની છે. વચ્ચે 54 આપેલા છે. તો 7 વત્તા 3 આપણે સરવાળો કરવી. 7 વત્તા 3 કેટલા થાય 10. 10 વત્તા 12 કેટલા થાય 22. 22 વત્તા 4 26 ને 10 36. વચ્ચેની સંખ્યા શું છે તો કે આ ચારેય સંખ્યાનો સરવાળો કરવાનો છે. અહીંથી આનો, પછી અહીંથી આનો, પછી અહીંથી આનો. આ ચારેય સંખ્યાનો સરવાળો કરો. 14 વત્તા 12 26, 26 ને 3 29, 29 વત્તા 7 કેટલા થઈ ગયા 36. મતલબ કે અહીંયા શું છે આ ચારેય સંખ્યાનો સરવાળો છે, અને સરવાળાનો જવાબ શું મળે છે આપણને? સરવાળાનો જવાબ મળે છે 54. હવે એમાં 1, 2, 3 સંખ્યા આપીશ, ચોથી કઈ મેળવવાની છે તો સરવાળો કરો. 9 વત્તા 11 કેટલા થઈ ગયા 20. 20 વત્તા 16 કેટલા થઈ જાય 36. 36 થયા. 54 લાવવાના છે ને 36 થયા. કેટલા ઘટા બાદ બાકી કરી નાખવી. 54 માંથી 36 બાદ કરવી એટલે અહીંયા 4 ને 10 ને 4 14 માંથી 6 કાઢો એટલે વધે 8. 4 માંથી 3 બાદ કરો એટલે વધે 1. 18 કઈ સંખ્યા અહીંયા છે 18 અહીંયા છે બરોબર, જે આપણે મેળવવાની છે એ. આગળ ત્યાર પછી ત્રિકોણ આપેલા છે. ત્રિકોણની અંદર એક સંખ્યા આપી છે 21. ત્રિકોણની ફરતે જે બાજુઓ ત્રણેય છે અહીંયા સંખ્યા આપી છે 64, 36, 49. પછી ત્રિકોણની ફરતે વચ્ચે જે છે એ પ્રશ્નાર્થ ચિહ્ન આપેલો છે એટલે એ અંદરની સંખ્યા જે છે એ આપણે મેળવવાની છે. 12 આપેલી છે 120, 81 અને 100 બરોબર. હવે તમે જો આ સંખ્યાઓને ધ્યાનથી જુઓ, 12 જે આપી છે એની વાત કરું છું. આનકા જે 12 ત્રણેય બાજુ આપેલી છે એ સંખ્યાઓને ધ્યાનથી જુઓ તો એ સંખ્યાઓ કેવી સંખ્યાઓ છે? જેનો વર્ગ નીકળે છે, જેનું વર્ગમૂળ નીકળે છે. અને એ સંખ્યાને કેવી કહેવા છે? પૂર્ણ વર્ગ સંખ્યા. જેનું વર્ગમૂળ નીકળે છે એવી સંખ્યા છે. 64 ની માથે આવી રીતે આમ છાપરું કરી નાખવી બરોબર, એટલે એનું વર્ગમૂળ 64 નું વર્ગમૂળ. કોનો વર્ગ 64 થાય તો કે 8 નો વર્ગ 64 થાય. એટલે વર્ગમૂળમાં 64 બરાબર 8 આમ થાય. અથવા તમે બીજી રીતે લખો તો કે 8 નો વર્ગ કેટલો થઈ જશે 64 થઈ જશે. એ 64 ની જગ્યાએ આપણે અત્યારે લખવી 8 નો વર્ગ. અહીંયા 36 એટલે કોનો વર્ગ થાય 6 નો વર્ગ થાય. અહીંયા 49 એટલે કે 7 નો વર્ગ. હવે જે સંખ્યા છે કઈ સંખ્યા? જે વર્ગવાળી સંખ્યા આપણને કીધી એમાં જે આધાર છે આ નીચે હોય એને આધાર કહેવાય. આ જે આધાર છે એનો સરવાળો કરો તો કેટલો થાય? કારણ કે આ મોટી સંખ્યા છે, આનો સરવાળો 21 થોડો થાય. આના 64, 36 ને 49 માં નાનામાં નાની સંખ્યા 36 છે. સરવાળો ક્યાંથી 21 લાવો બરોબર. અહીંયા સરવાળો 8 ને વત્તા 6 14, 14 વત્તા 7 કરો કેટલા થઈ ગયા 21 બરોબર. હવે અહીંયા કેટલા છે 11 નો વર્ગ, 81 એટલે 9 નો વર્ગ અને 100 એટલે કે 10 નો વર્ગ. તો સરવાળો કરવી
11 ને 10 21, 21 ને 9 કેટલા થઈ જશે 30, બરોબર. એક તો આ રીતે જવાબ આવ્યો, કયો આવ્યો વિકલ્પ ડી 30, આ જવાબ થયો આનો. પછી હવે જો તમે એવું વિચારો કે આની બાદ બાકી કરવી તો 64 માંથી 49 બાદ કરો તો 49 ને 1 50, બીજા 10 60 ને બીજા 4 એટલે કે 14 ને 1 15, બરોબર 15 આવે. હવે 15 હવે 36 છે બીજા, તો 64 માંથી 49 બાદ કર્યા, હવે જે આ જવાબ આવ્યો એમાંથી 36 બાદ કરવા પડે, બરોબર. તો એમ ન થાય. અથવા તો આપણે એમ કરો કે ભાઈ 64 માંથી 49 બાદ કર્યા 15 આવ્યા, 36 માંથી 15 બાદ કરવી એટલે 21 આવ્યા. જો અહીંયા રહ્યા, તો અહીંયા એવું થવું પડે, બરોબર. કે જો 121 છે એમાંથી 100 બાદ કરો એટલે કેટલા વધે 21 વધે 81, 81 માંથી 21 બાદ કરો. જો આમાંથી આ બાદ કર્યા હતા ને પહેલાં, આમાંથી આ બાદ કર્યા, પછી જે જવાબ આવ્યો 36 માંથી જવાબને બાદ કર્યા. અહીંયા એવું થવું પડે 121 માંથી 100 બાદ કર્યા એટલે 21 આવ્યા. હવે 81 માંથી 21 બાદ કરો કેટલા વધે 60 વધે. શું અહીંયા છે 60? કોઈ વિકલ્પ છે 60? નથી, એટલે એ જવાબ ન થાય, બરોબર. એવો વિચાર આવી શકે બાદ બાકી અને થાય એવું, બરોબર. પણ એનો જવાબ અહીંયા તમે જુઓ તો જવાબ એ નથી, એટલે આમાં એ નહીં થાય. આગળ આમાં આવી રીતે 30 જવાબ આવશે. ત્યાર પછીનો દાખલો છે આવી રીતે ચોરસ બોક્સ આપેલા છે, 4 બાજુ સંખ્યા આપેલી 3 4 5 1 અને વચ્ચોવચ્ચ સંખ્યા છે 60. અહીંયા છે 7 1 2 6 અને વચ્ચે આપેલી છે 84, 3 10 3 1 3 અને વચ્ચેની સંખ્યા આપણે મેળવવાની, બરોબર. ચાલો હવે તો સંખ્યામાં અહીંયા જોવી 3 અને 4 સરવાળો 7 થાય, 7 અને 5 સરવાળો 12 થાય, 12 વત્તા 1 13 થાય. 13ના ઘડિયામાં 60 તો આવતા નથી, તો એમ નહીં થાય. ગુણાકાર 3 ચોક કેટલા થઈ ગયા 12, 12 પંચા 60, 60 એકા 60 થઈ શકે. એક હજી આગળ જોવું પડે, બરોબર. 7 એકા 7, 7 દુ 14, 14 છક 84 થાય છે. અહીંયા જોવી 10 તેરી 30, 30 એકા 30, 30 તેરી 90, 90 આપેલા છે, બરોબર. થઈ શકે આ. તો ગુણાકાર એક રીતે થાય છે 5 તેરી 15, 15 ચોક 60, બરોબર. આવી રીતે તમે ક્રમમાં ગુણાકાર કરો અથવા સામસામે ગુણાકાર કરો. 3 ગુણ્યા 5 15, 4 એકા 4 એટલે 15 ચોક કેટલા થઈ ગયા ડાયરેક્ટ 60. 12ની બધી સંખ્યાનો ગુણાકાર કરવી છે એટલે 10 ગુણ્યા 3 કેટલા થઈ જાય 30. હવે જે 30 આવ્યા 30 ગુણ્યા 1 એટલે 30 એકા 30 જ થાય. અને બીજા હજી 3, 30 તેરી 90 કેટલા આવે 90 આવે. વિકલ્પ બી જે છે એ થશે આનો જવાબ, બરોબર 90.